નંદેસરી સ્થિત એક કંપનીમાં ગેસ વળતર થતાં 4 જેટલા કામદારોને અસર થતાં સારવાર અર્થે ખસેડાયા હતા। નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ દ્વારા સુરક્ષા પ્રત્યે નિષ્કાળજી અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા સુરક્ષા મામલે દુર્લક્ષ સેવાય છે। વારંવાર અકસ્માતો દરમિયાન કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। ત્યારે આજરોજ ફરી એકવાર નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ અલિન્દ્રા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતાં 4 જેટલા કામદારોને ઝેરી ગેસની અસર થઈ હતી, જેને લઈ કામદારોને સારવાર અર્થે નંદેસરી સ્થિત દીપક મેડિકલ સેન્ટર ખાતે ખસેડાયા હતા। નંદેસરીમાં આવેલ કેટલીક કંપનીઓ દ્વારા છાસવારે હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતા હોય છે, જે આસપાસના ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। તેમ છતાં ઉદ્યોગપતિઓ દ્વારા નિયમોને નેવે મૂકી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા વારંવાર થતા હોય છે। ત્યારે ગ્રામજનો દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઢીલી કામગીરીને લઈને આક્ષેપો સાથે રોષ ઠાલવ્યો હતો।